નમસ્કાર. આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જે ઘણા લોકોના જીવનને સ્પર્શે છે અને એ છે ભરણપોષણનો કાનૂની અધિકાર. ઘણીવાર કાયદાકીય ભાષા થોડી અઘરી લાગે છે, બરાબર ને? તો ચાલો આજે આપણે આખા વિષયને એકદમ સરળ ભાષામાં સમજીએ. વિચારો કે જીવનમાં ક્યારેક એવી સ્થિતિ આવે કે કોઈ વ્યક્તિ આર્થિક રીતે બીજા પર સંપૂર્ણપણે નિર્ભર થઈ જાય. તો સવાલ એ થાય કે આ નિર્ભરતામાંથી બહાર કેવી રીતે નીકળવું? કાયદો આમાં શું મદદ કરી શકે? બસ આ જ સવાલનો જવાબ આપણે આજે શોધવાના છીએ. આપણે આખી વાતને સ્ટેપ બાય સ્ટેપ સમજીશું. પહેલાં તો ભરણપોષણ શું છે અને કોણ માંગી શકે છે એ જાણીશું. પછી કયા કાયદાઓ છે અને પ્રોસેસ શું છે એ જોઈશું. અને છેલ્લે કેટલી રકમ મળી શકે અને જો કોઈ પૈસા ન આપે તો શું કરવું એ બધી જ જરૂરી વાતો કરીશું. તો ચાલો શરૂઆત કરીએ આપણા પહેલા મુદ્દાથી. યાદ રાખજો, ભરણપોષણ એ માત્ર એક કાનૂની પ્રોસેસ નથી, પણ એનાથી ઘણું વધારે છે. એ એક મૂળભૂત અધિકાર છે. તો આ ભરણપોષણ છે શું? એકદમ સરળ શબ્દોમાં કહીએ તો આ એક કાયદેસરની જવાબદારી છે. જે વ્યક્તિ આર્થિક રીતે સક્ષમ છે એની એ ફરજ છે કે એના પર જે નિર્ભર છે એમને જીવન જરૂરિયાતનો ખર્ચ પૂરો પાડે, જેથી એ વ્યક્તિ પણ ગૌરવ સાથે સન્માનભેર જીવી શકે. એટલે કે આ કોઈ દયાની વાત નથી, આ તો હક છે. સારું, તો હવે સૌથી મોટો સવાલ કે આ અધિકાર ખરેખર કોનો છે? કોણ દાવો કરી શકે? ચાલો જોઈએ. કાયદા પ્રમાણે 3 મુખ્ય કેટેગરીના લોકો ભરણપોષણ માંગી શકે છે. સૌથી પહેલા પત્ની, પછી ભલે પરિણીત હોય, છૂટાછેડા થઈ ગયા હોય કે પછી કોઈ યોગ્ય કારણથી અલગ રહેતી હોય. બીજું બાળકો. આમાં સગીર દીકરા દીકરીઓ તો આવે જ, પણ સાથે સાથે જો કોઈ પુખ્ત સંતાન શારીરિક કે માનસિક રીતે અક્ષમ હોય તો એ પણ દાવો કરી શકે છે. અને ત્રીજું વૃદ્ધ માતા પિતા. જી હા, તેઓ પણ પોતાના સક્ષમ સંતાનો પાસેથી ભરણપોષણ મેળવવા હકદાર છે. ઓકે, તો હવે એ તો ખબર પડી ગઈ કે કોણ દાવો કરી શકે. પણ હવે પછીનો પ્રશ્ન એ છે કે કયા કાયદાનો સહારો લેવાનો? આપણા કાયદામાં આ માટે એક નહીં પણ ઘણા રસ્તાઓ છે. હવે આ સ્લાઇડ જુઓ, આ બહુ જ કામની છે. અહીં 4 મુખ્ય કાયદાકીય રસ્તા બતાવ્યા છે. પહેલું છે CRPCની કલમ 125. આ સૌથી વધુ વપરાય છે કારણ કે તે કોઈપણ ધર્મના વ્યક્તિને લાગુ પડે છે અને તેમાં રાહત પણ ઝડપથી મળે છે. બીજું હિન્દુ દત્તક અને ભરણપોષણ અધિનિયમ, જે નામ પ્રમાણે જ ફક્ત હિન્દુઓને લાગુ પડે. ત્રીજું છે ઘરેલું હિંસા અધિનિયમ. આની ખાસિયત એ છે કે એમાં પત્ની કે લિવ ઇન પાર્ટનરને ભરણપોષણ તો મળે જ, પણ સાથે ઘરખર્ચ જેવી બીજી રાહતો પણ મળી શકે. અને છેલ્લે હિન્દુ મેરેજ એક્ટ, જે છૂટાછેડાનો કેસ ચાલતો હોય એ દરમિયાન કામચલાઉ ભરણપોષણ માટે ઉપયોગી છે. તો કાયદાઓ તો જાણી લીધા, પણ હવે એક્ચ્યુઅલમાં કોર્ટમાં જઈને શું કરવાનું? આખી પ્રોસેસ શું છે? ચાલો એને એકદમ સહેલા સ્ટેપ્સમાં સમજીએ, જેથી કોઈ ગૂંચવણ ન રહે. જુઓ, પ્રોસેસ બહુ સીધી છે. સૌથી પહેલાં એક અરજી તૈયાર કરવાની જેમાં બધી વિગતો હોય. પછી એની સાથે બધા જરૂરી ડોક્યુમેન્ટ્સ જોડવાના. એ પછી યોગ્ય કોર્ટમાં એ અરજી ફાઇલ કરવાની. હવે આવે છે સૌથી અગત્યનું સ્ટેપ, વચગાળાના ભરણપોષણની માગણી કરવી. આને ઇન્ટરિમ મેન્ટેનન્સ કહેવાય, જેથી કેસ પૂરો થાય ત્યાં સુધી રાહ ન જોવી પડે અને આર્થિક મદદ મળતી રહે. અને છેલ્લે કોર્ટ બધું સાંભળીને દર મહિને કેટલી રકમ ચૂકવવી એનો ઓર્ડર પાસ કરે છે. દાવો મજબૂત બનાવવા માટે કેટલાક ડોક્યુમેન્ટ્સ તો જોઈશે જ. આ એક જાતનું લિસ્ટ જ સમજી લો, જેમ કે લગ્નનું સર્ટિફિકેટ, આધાર કાર્ડ, રહેઠાણનો પુરાવો, જો બાળકો હોય તો એમના બર્થ સર્ટિફિકેટ, અને સૌથી અગત્યનું બંને પક્ષના આવકના પુરાવા. આ બધા પુરાવા કેસને મજબૂત બનાવે છે. ચાલો હવે આવીએ પ્રેક્ટિકલ સવાલો પર. કેટલા પૈસા મળી શકે અને એવી કઈ શરતો છે જેમાં ભરણપોષણ ન પણ મળે? આ જાણવું બહુ જ જરૂરી છે. સામાન્ય રીતે એવું જોવા મળે છે કે કોર્ટ પતિની કુલ આવકના લગભગ 20 થી 30% જેટલી રકમ ભરણપોષણ તરીકે નક્કી કરે છે. પણ હા, આ કોઈ ફિક્સ ફોર્મ્યુલા નથી. કોર્ટ ઘણી બધી બાબતો ધ્યાનમાં લે છે, જેમ કે પતિની આવક, પત્નીની જરૂરિયાતો, બાળકોનો ભણતર અને બીજા ખર્ચા, બંનેની જીવનશૈલી કેવી હતી વગેરે. એટલે દરેક કેસમાં રકમ અલગ અલગ હોઈ શકે છે. તો એ જાણવું પણ એટલું જ જરૂરી છે કે કયા સંજોગોમાં ભરણપોષણનો દાવો રદ થઈ શકે છે. આ સ્લાઇડ એ જ બતાવે છે. જો પત્ની પોતે સારી કમાણી કરતી હોય અને આત્મનિર્ભર હોય, અથવા કોઈ વાજબી કારણ વગર પતિથી અલગ રહેતી હોય, અથવા તો વ્યભિચારમાં રહેતી હોય, તો આવા કેસમાં કોર્ટ ભરણપોષણનો દાવો મંજૂર નથી કરતી. અને હવે આપણા છેલ્લા વિભાગમાં ચાલો
કેટલીક ખૂબ જ જરૂરી સલાહ અને ઉપાયો પર નજર કરીએ, કારણ કે કોર્ટનો ઓર્ડર આવી જાય પછી પણ ક્યારેક મુશ્કેલીઓ આવી શકે છે. આ જાણવું તમને શક્તિ આપશે. માની લો કે કોર્ટે ઓર્ડર તો કરી દીધો, પણ સામેવાળી વ્યક્તિ પૈસા નથી આપતી. તો શું? કાયદામાં એના માટે પણ જોગવાઈ છે. તમે કોર્ટમાં એક્ઝિક્યુશન એપ્લિકેશન કરી શકો છો, એટલે કે ઓર્ડરનો અમલ કરાવવા માટે અરજી. કોર્ટ ધરપકડ વોરંટ પણ કાઢી શકે છે અને પૈસા ન ચૂકવવા બદલ જેલ પણ થઈ શકે છે. એટલું જ નહીં, જો એ વ્યક્તિ નોકરી કરતી હોય તો કોર્ટ સીધા એના પગારમાંથી પૈસા કપાવવાનો આદેશ પણ આપી શકે છે. આ એક સલાહ ગાંઠ બાંધી લેજો. કેસનો ફાઇનલ ચુકાદો આવતા વાર લાગી શકે છે, મહિનાઓ, કદાચ વર્ષો પણ. એ દરમિયાન ઘર કેવી રીતે ચલાવવું? એટલા માટે વચગાળાનું ભરણપોષણ એટલે કે ઇન્ટરિમ મેન્ટેનન્સ માંગવું ખૂબ જ જરૂરી છે. આનાથી કેસ ચાલે ત્યાં સુધી તમને તાત્કાલિક આર્થિક રાહત મળી જાય છે. તો આ બધી વાતનો સાર શું? અંતે આપણે એ જ સવાલ પર આવીએ છીએ, શું કાયદાની સાચી જાણકારી જ સશક્તિકરણની અસલી ચાવી નથી? જ્યારે કોઈ વ્યક્તિ પોતાના અધિકારોને સમજે છે, ત્યારે જ તે પોતાના માટે ન્યાય મેળવવાનું પહેલું અને સૌથી મજબૂત પગલું ભરી શકે છે. આશા છે કે આ માહિતી ઉપયોગી નીવડશે.